રાજા હતો. આ રાજાના પેટમાં એવો દુખાવો ઉપડ્યો ને તે રાજા રહી જ ના હતો. પાછી દેશ વિદેશમાંથી બધા જ પેલા દવાજી કરતા હોય ને ડોક્ટર છે એ વખતે હકીમ કહેવાતા એ બધાને બોલાવવામાં આવ્યા અને આ રાજાને તો દુખાવો જ ના હતો. એટલો જોરદાર દુખાવો, એટલો જોરદાર રાજા હોઈ જાય એનો દુખાવો મટે જ ના. કેટલાય ડોક્ટરો આવ્યા, કેટલાય ક્યાંય ડોક્ટર આવ્યા, રાજાનો દુખાવો મટે નહીં. હા, બધાએ આવીને દવાઓ કરી પણ કોઈ એ રાજાની દુખાવો મટાડી ના આવ્યો. ત્યારે એક બેન આવ્યા ત્યાં અને આ રાજાએ શું કર્યું, આખા ગામમાં ઢંઢેરો પીટાયો બધાએ કે જે મારા પેટનો દુખાવો મટાડે એને હાથીના વજન જેટલું સોનું આપીશ. કેવું કીધું? હાથીના વજન જેટલું હું એને સોનું આપીશ. એટલે હાથીનું વજન કેટલું થાય? ખબર કેટલું થાય? હવે એટલું વજનનું સોનું આપવાનું. ત્યારે એક બેને આ સમાચાર સાંભળ્યા. હવે એને થયું કે નહીં હું પણ રાજાની જઈ દવા કરી આવું. ત્યારે પેલા બેન હતા તે સવારે વહેલા રાજાના મહેલમાં ગયા અને રાજાને કીધું, રાજાજી લાવો હું તમારી દવા કરું, તમને કદાચ આરામ થઈ જાય. પણ જો મારી દવાથી તમને આરામ થઈ જાય તો તમારે મને હાથીના વજન જેટલું મને સોનું આપવાનું. રાજા કહે, અરે હું આપીશ, હું જવાન બંધાયો. મને જો મારા પેટનો દુખાવો મટાડી આપતો હોય તો હું હાથીના જેટલા વજનવાળું સોનું તમને આપીશ જ. પેલા બેને તો દવા લાવી, પેલા ફળમાં સૂટી દવા બનાવી અને રાજાને દવા પીવડાવી. રાજાને તો જાણી કાનમાં વાત થઈ, મટી ગયું. રાજાનો પેટનો દુખાવો મટી ગયો. રાજા કેટલાય ટાઈમથી હેરાન થતો હતો, મળતો જ નતો. હા, કેટલા બધા બહારથી દેશ વિદેશમાંથી બધા આયા ડોક્ટરો, તોય ના મટ્યું. અને રાજાનું તો પેટમાં મટી ગયું. રાજા તો ખુશ, કારણ કે રાજા કેટલું બધું હેરાન થતો હતો, અતિશય દુખાવો તો સહન જ નતો થતો. રાજા તો ખુશ થઈ ગયો. પછી પેલી બેને શું કીધું, રાજાજી તમને આરામ થઈ ગયો ને તો તમે વચન પાડ્યું હતું કે મને હાથીના વજન જેટલું સોનું આપવાનું. હવે તમે મને સોનું આપો. તો રાજા શું કહે, વાત દે. રાજા તો કંજૂસ હતો. રાજા એમ કે ભીખમાં મટી ગયું એટલે રાજા જે થઈ ગયો. તો પેલી બેન કે ના રાજા તમે આવું ના કરો, તમે વચન બંધાયા હતા, તમારે મને સોનું આપવું જ પડે અને એ પણ હાથીના વજન જેટલું. રાજા તો નીકળો હારો. પછી એને શું કર્યું, રાજાએ ના પાડી દીધી. પછી પેલી બેન કે ના તમારે મને આપવું જ પડે. તો પછી એને શું કીધું, જા તાર હાથીનું વજન કરી લે. તો હાથીનું વજન કરી લે, હું તને હાથીના વજન જેટલું સોનું આપીશ. પેલી બેન તો ન હોય પામી, તો હાથીનું વજન કરવું કેવું? એટલા મોટા તો ત્રાજવાય ના આવે. હાથીનું વજન કરાય કઈ રીતે? આ બેન તો બિચારા નિરાશ થઈ ગયા. રાજાએ તો કહી દીધું કે ચાલ હું આપીશ, પણ હાથીનું વજન કરવું કેવું? પછી બેન તો ઘરે ગયા. હવે એમની દીકરી હતી કે મમ્મી તું રોજ હસતી આવે છે, આજે કેમ દુખી છે, શું થયું? તો એ છોકરીએ કીધું કે એની મમ્મીએ કે બેટા હું તો રાજાની વાત સાંભળી હતી ને કે રાજાને પેટમાં બહુ દુખે છે, હું દેખાઉં છું કે તે કીધું તું ને કે રાજાને પેટમાં બહુ દુખે છે એટલે એની દવા કરાવવા ગઈ હતી. કે હા તે મમ્મી રાજાને મટી ગયું? એની મમ્મી કે હા રાજાને મટી ગયું, પણ રાજા મને સોનું આપવાનું કીધું તું ને તો મેં રાજા જોડે સોનું માંગ્યું તો રાજા મને કહે કે જા તું હાથીનું વજન કરી આવ. તો હાથીનું વજન કરી હું તને સોનું આપું. એટલે એની મમ્મી કે બેટા હું હવે હાથીનું વજન કઈ રીતે માપું? હાથી તો કેવડો મોટો હોય, હવે એને તોડવું કઈ રીતે? તે છોકરી કે મમ્મી તું ચિંતા ના કર, તું રાજાને જેમ કહી આય કે નદી કિનારે આવજો, મોટું નાળું લેતા આવજો અને ગામ વાળા બધાને બોલાવી લાવો.
તેણે શું કર્યું? ગામમાં જઈને રાજાને કહી આવી કે રાજા રાજા ગામમાં ઢંઢેરો પીટાવો અને ગામવાળા બધા જ નદીના કિનારે આવી જશે. એક મોટું નાવડું ને એક મોટો હાથી લેતા આવવાનો. રાજા કહે અરે આપણે એક જ હુકમ કરીએ એમાં બધી પબ્લિક આવી જશે તમારે. નાવડું આવી જશે, હાથી પણ આવી જશે. અને પેલા શું કર્યું રાજાએ? ગાંડો હટ્ટો કટ્ટો તો ને એવો હાથી લાવ્યો. એની પરીક્ષા કરતો તો જોઈએ કઈ રીતે હાથીનો આ તોલો છે, એનું વજન કઈ રીતે કાઢે છે. પછી આને શું કર્યું? સવાર પડી ગામના બધા જ લોકો નદીના કિનારે આવી ગયા, આખી પબ્લિક. પછી હાથીને લાયા, નાવડીને લાયા. એ છોકરી હોશિયાર હતી. એને કીધું તમે બધા ઉભા રહો, હું હાથીનું વજન કરી આપું. એને શું કર્યું? નાવડું લઈ નદીમાં નાખ્યું, ખાલી નાવડું. તો જ્યારે નદીમાં નાખ્યું એટલે નાવડું કેટલું પાણીની અંદર જેટલું ડૂબ્યું ત્યાં એની નિશાની કરી. ધારો કે આ પાણી છે તો નાવડું આટલું અંદર જાય ને ખાલી હતું એટલે ત્યાં એને પેન વડે નિશાની કરી દીધી. પછી થોડી વાર થઈ એટલે નાવડા હાથી બેસાડ્યું. મોટું નાવડું નાવડા તો હાથી બેહી ગયો. તે નાવડાને હાથી બેહાડ્યો, નાવડું નદીમાં નાખ્યું. હવે હાથી અંદર બેહા એટલે નાવડું શું થાય? અંદર આટલું ડૂબ્યું એટલે એને આટલું વજન કર્યું, નિશાની કરી નાખી. પછી બાર લાવી નાવડું. પછી રાજાને ગામવાળાને કીધું જો આ નાવડામાં મેં હાથીને બેસાડ્યો. પહેલા મેં નાવડું પાણીમાં નાખ્યું ત્યારે નાવડું પાણીમાં આટલું ડૂબ્યું. પછી મેં જ્યારે હાથીને બેસાડ્યો ત્યારે નાવડું આટલું થયું અને આટલું અંદર ડૂબ્યું. હવે તમે ગામવાળા જેવો રાજાજીને કહું છું કે રાજા આ હાથીનું વજન જેટલું પાણી અંદર ડૂબ્યું એટલું તમે સોનું નાખો નાવડામાં. આની અંદર તમે સોનું નાખો. હાથીનું જેટલું વજન હતું એટલું નાવડું ડૂબ્યું ને. હવે હું હાથીને કાઢી નાખું, નાવડું ઉપર આવ્યું. હવે જે મેં નિશાની કરી ને ત્યાં સુધી સોનું ભરો, ત્યાં સુધી સોનું ભરો. એમાં જેટલું સોનું નાખા એ આમ અંદર ડૂબતું જાય. પછી જેટલું અંદર નિશાની હાથી બેઠો તો નિશાની આવી ત્યાં સુધી સોનું ભર્યું. એટલે આખું નાવડું ભરી એને સોનું. એટલે બિચારાની છોકરી કેટલી હોશિયાર નીકળી. એ વજન કઈ રીતે કરાય? મમ્મી ચિંતા ના કર, હું બેઠી છું ને. એની મમ્મી એની છોકરી કેવો રસ્તો કાઢી આપ્યો. એને હાથીનું વજન આપ્યું. હાથીનું વજન એને પાણીમાં માપ્યું.